બનાવશું આપણે કાચી કેરીની ચટણી. તો આપણે બનાવવાની શરૂઆત કરશું. તો આ કેરીને અને ટમેટાને વચ્ચેલી આપણે અડધા અડધા કાપી લેશું. આ રીતના કાપી લેશું. કેરીના ડીટીયાનો ભાગ કાપી આ રીતની કાપી લેશું. જો બહુ કડક હોય તો ન કપાય તો પણ એક બાજુ કાપી લેવાની. આમ આ સાઈડમાં કાપી લેવાની, મૂકી દેવું. ગેસ ઉપર આપણે પેન મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો. આની અંદર આપણે તેલ નાખીશું. ફરતું નાખીશું એટલે સારું સડી જાય બધું. આની અંદર આપણે કેરી, હવે આની અંદર આપણે ટમેટા પણ નાખી દઈશું. આ 2 ટમેટા અને 4 લસણની કળી, 3 મરચી. આને આપણે સેડવી લેશું. આપણે બધી વસ્તુ નીચે સારી સડી ગઈ છે, આને ફેરવી નાખશું. અને બીજી સાડી પાછી રીતની સેડવી લેશું. અને બંને સાઈડ સેડવી લેશું સારી. આ બધી વસ્તુ આપણે સારી રીતના સડી ગઈ છે. આની છાલ ઉતારી અને એક વાસણમાં કાઢી લેશું. ટમેટા ને એવું બધું છાલ ઉતારીને કાઢી લીધું છે. હવે કેરીની છાલ ઉતારી અને આ રીતની કાઢી લેશું. આ રીતની કાઢી લેવાની. આ બંને વસ્તુને આપણે છાલ ઉતારી લીધી છે. આને કટરમાં પીસી લેશું. પેલા કેરી નાખીશું, હવે ટમેટા, હવે લસણની કળી નાખીશું, મરચી નાખીશું. હવે આની અંદર આપણે હળદર પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, થોડી ગળપણ માટે ખાંડ નાખીશું, મીઠું નાખીશું અને લીલા ધાણા નાખીશું. આને આપણે કટરમાં કાઢી લેશું. આપણી ચટણી આમાં તૈયાર થઈ ગઈ છે. એક વાસણમાં કાઢી લેશું. આપણી કાચી કેરીની ચટણી તૈયાર થઈ ગઈ છે. એને આપણે સર્વ કરી લઈશું. લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.